નેસવડ ગામના યુવક પર માર્કેટિંગ યાર્ડમાં 4 થી 5 લોકોએ હુમલો કરી લૂંટ ચલાવી દુકાનમાં રહેલી 80,000 જેટલી રકમની લૂંટ ચલાવી ફરાર થયા હતા. ઈજાગ્રસ્તને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડ ખાતે નાસ્તા પાણીની દુકાન ચલાવતા યુવાનને 4 થી 5 લોકોએ ઢોરમાર માર્યો અને લૂંટ ચલાવી ફરાર થયા હતા. મળતી વિગત અનુસાર ઘોઘા તાલુકાના નેસવડ ગામના યુવાન કૌશિકભાઈ સુરેશભાઈ ડાભી નામના યુવાનને બાબા રામદેવ નામની નાસ્તા પાણીની દુકાન પર આવી 4 થી 5 લોકોએ કૌશિકભાઈ સુરેશભાઈ ડાભીને ઢોરમાર માર્યો હતો અને દુકાનમાં રહેલી 80,000 જેટલી રકમને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે સુરેશભાઈ ઝવેરભાઈ ડાભી રહી નેસવડ, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. માર્કેટિંગ યાર્ડમાં ચા પાણીની હોટલેથી ત્યાં આવીને 5 જણા મારીને વહી ગયા. છોકરો હોતો થાય મારા બાબલા કૌશિકભાઈ સુરેશભાઈ ડાભી. બાબા રામદેવ. જૂની અદાવત હોય તો મને એની ખ્યાલ ન હોય ને. 5 જણા. એક લોખંડનો પેપ હતો ને 2 ઓટા હતા. હા, ખસેડવામાં આવ્યા છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.